શું થાય છે માસી? પેટમાં દુખે છે. બરોબર. હું ખાધું તું કાલ? પાણીપુરી વોવે કરી હતી ને તે ખાધી. પાણીપુરીમાં શેણાં ને બીણા હોય કે નહીં, એટલે કઠોળના લીધે તમને પેટમાં દુખે છે. પણ વોવે કરી તો ખાવી જોઈએ ને. પણ વોવે કરી તો તમારે ખાવી જરૂરી નથી. વહુને કહેવાય મુઠ્ઠી ખીચડી મૂકી દે મારી હાથ. આ ગઢે ગઢ પણ પાણીપુરી ન ઉલાળાય. વહુ ઉલાળે એટલે આપણે ઉલાળવી. તમારે સરળ હોય પાણીપુરી બોખા દાદા બખું ખાવાની. પાછા કે વહુએ પાણીપુરી બનાવી. कैसे लोग रहते हैं यार વધારે કાંઈ જરૂર નથી. આ દવા લ્યો ને એટલે સારું થઈ જાય. કઠોળના લીધે કઠોળને ઉંબરને હાર્ડવેર હોય. સમજાણું? क्या बात कर रहे हैं દુખે છે. સારું થઈ જાય. આ દવા લઈ લેજો. ઓળખાણ પડી? ના માજી ઓળખાણ ન પડી. કે જોયેલા આવે એવું લાગે છે. તાર મમ્મી છે ને એ માસીની દીકરી થાવ. બરોબર. મમ્મી ને માસીની દીકરી થા. एक्टिंग कर रहा હા એટલે કઈક પ્રસંગમાં ને જોયા. હા બરોબર. હવે કેટલા દેવાના? હવે તમે ઓળખાણ કાઢી માર મમ્મી ને માસીની દીકરી તમે થાવ. પછી થોડા પાંચે લેવાનો હોય. કાઈ નથી જોતા. પણ એક કામ કરો, આ છે ને એક રિપોર્ટ કરાવી નાખજો. તમે બાજુમાં લેબ છે ને ત્યાં રિપોર્ટ કરાવી નાખજો. એટલે શું છે, આ કઠોળ પાછું અંદર ફણકતું હોય ને તો પાછું 5 દિવસ દુખાવો થાય. એટલે આ શું છે, રિપોર્ટ થઈ જાય ને તો તમારે વાંધો નહીં. एक्टिंग की બાકી તમારા થોડા પૈસા લેવાના હોય તમે સંબંધીના. આવજો હો માસી. હા और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ये गड़बड़ है बाबा. હલો, ઓલા કેસરી હાડી વાળા માસી આવ્યા ને, એને રિપોર્ટ ની કઈ જરૂર નથી. પણ મેં લખી દીધા છે, કારણ કે એ ઓળખાણ કાઢી છે. મારે પૈસા લેવાય નહીં પાછા. એટલે મારા 500 સાઈડમાં મૂકી દે. સારું ભાઈ. આમ રોજ ઓળખાણ કાઢવા જાય ક્યાં કરાય ને. તમે છે ને મારી એક વાત સાંભળી લેજો. મને કઈક થઈ ગયું ને તો તમારા છોકરા માં વગરના રખડી પડવાના છે. અને મારી એક વાત તું સાંભળી લે. મારે ભલે ધરતી ને આસમાન એક કરવા પડે, પણ મારા દીકરાને હું એક દી માં વગરનો નહીં રહેવા દઉં. અરે સાલે. પપ્પા પપ્પા તમે મને એટલો બધો પ્રેમ કરો છો? હા બટા, एक्टिंग कर रहा है. મારા દીકરાને એક દી માં વગર રહેવા જતો હોય. પપ્પા બટા એ મમ્મી, આ મહારાણી બેટી છે, તું પસરા કાઢે. આજુબાજુ વાળા જોયા શું બોલશે? આજુબાજુ વાળા જે બોલે આનથી તો ઓછું બોલે. भगवान क्या जुल्म है. જીજે, હા બોલ. તું મને ભગાડીને લઈ જા ને, નહીંતર મારા બાપા મારા બીજા લગ્ન કરી નાખશે. અરે ગાંડી, ભાગવા હાટુથી મારી મોટરસાયકલ માં પેટ્રોલ તો જોઈએ ને. અરે પણ ઈ તો આપણે પેટ્રોલ પંપે ફોટાકી કરાવી દઈશું ને. અરે પણ ત્યાં પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપે લાઈન માં ઉભા હોય અને વાહેથી તારા બાપા આવી ઝપટ કરી નાખી હોય તો મારા તો બરડા ફાટી જાય ને. ये भगवान क्या जुल्म है. અરે ગાંડી, એમાં રોવાનું ન હોય. તારા બાપા કરે ઈ તારા હારા હાથી હોય. હું કોણ બાપા સીતારામ. અને તમે બધા શું દાંત કાઢો છો? પેટ્રોલ બેટ્રોલ કાંઈ ખૂટી નથી ગયું. પેટ્રોલ મળે જ છે. આ તો આવી ગાંડી નું બધી હોય કે નહીં, એના બાપાનું માને નહીં ને, એટલે કેવું પડે પેટ્રોલ ખૂટી ગયું છે. ખોટે ખોટી લાઈનો કરતા નહીં પંપે. હે મારા ભાઈના લગ્ન આવે છે. જમણવારમાં હું રાખશું? પંજાબી, ચાઇનીઝ કે સાઉથ ઇન્ડિયન? પેલા મન તું એ કે તારો ભાઈ નો પગાર કેટલો છે? 10,500. તો એક કામ કરો, બુંદી ગાંઠિયા રાખી દો. करे तो करे क्या, बोले तो बोले. માથે એક એક વાટક્યો સાસ પીવડાવી દેજો. મારી બેટી 10,500 તો એવી રીતે કે છે, 1 લાખ ને 10,000 હોય. અબે સાલે. જીગ્નેશ કઈ ગયા છે? कुछ न कुछ तो गड़बड़ जरूर है. આ ક્યાં ગયા છે? તમે આ મૂળ ક્યાં ના? સુરત ના. અચ્છા, સુરત નું ઊંધિયું મને બહુ ભાવે. ઓ એવું છે? હા. મને તો બહુ મસ્ત આવડે છે ઊંધિયું બનાવતા. હા ક્યારેક અમને ઊંધિયું ખાવા બોલાવો ઘરે. હા પાક્કું પાક્કું આવજો ને. ચોક્કસ ને. હા ચોક્કસ ચોક્કસ. તમે સરસ લાગે છો. હે ને, થેન્ક હા, યુ. અને લોચોય મને સુરત નો બહુ ભાવે. લોચો ખવડાવું. હા, સુરતનો લોચો પણ ખાય છે? અરે ના ના હાલો હાલો. પણ આ લોચો સાંભળજો થઈ ખરા. ગયો. લોચો થઈ ગયો બધો. હાલો. પણ હું વખાલી ના 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 ના. એ
देखा आपने लापरवाही का नतीजा है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? સાહેબ 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 એક 10 રૂપિયા આપો ને સાહેબ. સોરી સ્ટાફ. ગોલ્ડ નો શું રેટ છે આજનો? તો એક કામ કરીને સાંજે થોડુંક નીચું આવે ને તો 2 લોટ મારા બાય કરી લે. બિઝનેસ. હો? હા. જો તો કોણ છે? અહીંયા કઈ રૂમ ખાલી છે, મારે ભાડે જોઈએ છે. માસી રૂમ તો અમારી જ ઉપર ખાલી છે, 500 રૂપિયા ભાડું છે. હું કાલથી આવી જઈશ. સારું. ઓયા જોવો તો અડધી રાતે કોણ બેલ મારે છે? અડધી રાતે કોણ આવ્યું? બોલો માસી. તમારી રૂમમાં તો અડધી રાતે ઉંદરડા નાશ કરે છે. માસી 500 રૂપિયા ભાડામાં ઉંદર જ નાશ કરે. ઉંદર નાશ ન કરે તો હું અડધી રાતે અમે બે માણા નાશ કરવા આવીએ. એનો નાશ પૂરો થાય ને એટલે સુઈ જાજો બાપા ને અમને સુવા દેજો. આમ હું બેઠા બેઠા મોબાઈલ ઘુમાડો છો. માર્કેટમાં જાઓ ને રીંગણા લઈ આવો. અમેરિકાથી મહેમાન આવે છે ને ઓળો ખાવો છે તો ઓળો બનાવવાનો છે. એને ઓળા વગર નહીં હાલે. નો ચાલે ને. રવિવારે હક નહીં એમને ઓળા ખાવા હાલે. આ હું રીંગણા મંગાવ્યા તા સફરજન લાવ્યા. ઈ સફરજન નો ઓળો કરી નાખ. ઈ સફરજન નો ઓળો કરી નાખ. રીંગણાનો ભાવ સાંભળ્યો છે 150 રૂપિયાના કિલો છે અને સફરજન 150 ના 2 કિલો આવે છે. अमेरिका वाला मेहमान ने खबर पड़े कि देश बदल रहा है, सफरजन का ओला बना रहा है. बनाए लोहण बहण नाखी લીલી ડુંગળી નાખજે. હલો બજાજ ફાઇનાન્સ માંથી બોલું છું. બોલો. મારી ગાડીના 4 હપ્તા બાકી છે. હવે મેં ક્યાં ગાડી લીધી તો છે? કોને લીધી છે? ગાડી તો મારા ભાઈએ લીધી છે. તો તમારો ભાઈ ક્યાં? ઈ તો જેલમાં તો છે. એને તમે છોડાઈ આવો. અમે શું કામ છોડાવી? તમારા હપ્તા બાકી છે, તમે છોડાવો. ક્યાં જાવ છો? હું મારા ફ્રેન્ડ ની સાથે મૂવી જોવા જાઉં છું. મારે મૂવી જોવા આવું છે, મને લઈ જાઓ. તને લઈ જાવ તો આને કોણ રાખશે? અને હું મમ્મીજીને દઈ આવું છું, 2-3 કલાક રાખશે. આ દિયા મમ્મી જા. મમ્મીજી આને 2-3 કલાક રાખો ને, અમારે મૂવી જોવા જવું છે. બહુ મોટા મને ક્યાં હરખાય છે, મને ટાઈટ સડી ને તાવ ભરાઈ ગયો છે. क्या बात है जी, एक्टिंग की बादशाह हो कसम से. આ શું કરે છે બેટા? ભાષણ દઉં છું. કોણે કીધું? મમ્મીએ. આ એના કામ તારી પાસે કરાવે? હાલ તો તારા પાસે કામ કરાવે. 10 minutes later. હાલ બેટા. આમાં શું છે? નાના નાના વાટક્યા તું ઉઠે થાળી હું પતી જાય ને સમસ્યું બમસ્યું તું નાનું નાનું પૂરી જાય. बस हवा निकल गई. બહુ બધી सज्जन को क्या तकलीफ है भाई? જોયું? વહુ ગુજરી ગયા પણ શેઠ સુધી એના સંસ્કાર નો છોડ્યા હો. બાપુજી નો માથે ઉઠતું એટલે ઉઠ્યું. હું તો સંસ્કારી જ હતી પણ તમે લખણ ખોટા છો એનું શું? સીતારામ સીતારામ. આ શું કરે બેટા? પપ્પા હોમવર્ક કરું છું. બેટા આવું કાંઈ હોમવર્ક ફોમવર્ક ન કરે. હાલે ગેમ રે. પપ્પા હોમવર્ક નહીં કરું ને તો મિસ તમારો નંબર માંગશે. એટલે તો બેટા કહું છું. મમ્મી